બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આશા વર્કરોએ પોલિયો અભિયાનની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે। 4 માસથી ઇન્સેન્ટિવ અને વળતર ન ચૂકવાતા રોષે ભરાયેલી આશા વર્કરોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે બેઠક યોજી હતી। આ બેઠક બાદ આશા વર્કરોએ જિલ્લા પંચાયત કચેરીથી કલેક્ટર કચેરી સુધી રેલી નીકાળી હતી। કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તેમણે પોતાની પડતર માગણીઓ રજૂ કરી હતી। તેમણે મુખ્ય માગણીઓમાં પોલિયોની કામગીરીમાં મુક્તિ આપી, 4 માસથી બાકી ઇન્સેન્ટિવ અને વળતર તાત્કાલિક ચૂકવવા તેમજ અન્ય પડતર માગણીઓનો ઉકેલ લાવવાનો સમાવેશ થાય છે। આશા વર્કરોએ જણાવ્યું કે લાંબા સમયથી ચૂકવણી ન થવાના કારણે તેમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આશા વર્કર યુનિયનના પ્રમુખે જણાવ્યું હતું કે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં વર્ષોથી સેવા આપતી આશા વર્કર બહેનોને 4 મહિનાથી વેતન મળ્યું નથી। શાળાઓ શરૂ થઈ ગઈ હોવા છતાં બાળકોના યુનિફોર્મ, સ્કૂલ બેગ અને પુસ્તકો ખરીદવા માટે પણ તેમની પાસે પૈસા નથી, જેના કારણે તેઓ લાચાર બની ગઈ છે। તેમણે ઉમેર્યું હતું કે આશા વર્કર બહેનોએ પોલિયોના તમામ કાર્યક્રમોમાં નિષ્ઠાપૂર્વક કામ કરીને દેશને પોલિયો મુક્ત બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે। 20 વર્ષથી આ કામગીરી પછી પણ સરકાર તેમને ફિક્સ વેતન કે લઘુત્તમ વેતન આપતી નથી અથવા ઇન્સેન્ટિવમાં વધારો કરતી નથી। આટલી મોંઘવારીમાં જ્યારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી માત્ર 100 રૂપિયામાં કામ કરવું પરવડતું નથી, જે શોષણ સમાન છે। આશા વર્કરોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માગણીઓને ત્વરિત નિકાલ કરવામાં નહીં આવે તો તેઓ પોલિયો અભિયાનની કામગીરીનો બહિષ્કાર કરીને હડતાલ પર ઉતરશે। તેમણે સરકારને ઇન્સેન્ટિવમાં વધારો કરવા અથવા ફિક્સ લઘુત્તમ વેતન લાગુ કરવાની વિનંતી કરી છે, કારણ કે વધતી મોંઘવારીમાં ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે। છેલ્લા 18 થી 20 વર્ષથી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં આશા વર્કર બહેનો મહત્વની કામગીરી કરી રહ્યા છે। માતા મરણ ઘટાડે છે, બાળ મરણ ઘટાડે છે અને ગુજરાતમાં પોલિયો નાબૂદ કર્યો છે। આશા વર્કર બહેનોએ ઘરે ઘરે જઈને બાળકોને પોલિયો પીવડાવ્યો છે। ખેતરોમાં અને સ્થળાંતર કરતા બાળકોને પણ શોધીને પોલિયો પીવડાવ્યો છે, જેના થકી પોલિયો નાબૂદ થઈ શક્યો છે અને આશા વર્કર બહેનોને ગુજરાતને પોલિયો મુક્ત કરવાનું ગૌરવ અપાવ્યું છે। ત્યારે ગુજરાત સરકારની જવાબદારી એ બનતી હતી કે આશા વર્કર બહેનોને ઇન્સેન્ટિવ પ્રથામાંથી મુક્ત કરી અને ફિક્સ વેતન લાગુ કરવું જોઈતું હતું, પરંતુ થયું એવું કે પોલિયોની કામગીરીમાં વર્ષોથી ફક્ત બહેનોને પહેલાં 75 આપતા હતા અને હવે ફક્ત 100 રૂપિયા ઇન્સેન્ટિવ આપે છે। સવારમાં 7 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધીની કામગીરી ઘરે ઘર જઈને ફરવાનું, ખેતરોમાં ફરી ફરીને કામ કરવાનું આ બહેનોને માનસિક અને શારીરિક થકવી દે છે અને મોંઘવારીમાં ફક્ત 100 રૂપિયા ઇન્સેન્ટિવ ના પોસાય અને એટલા માટે અમે આ પોલિયોની કામગીરીનો વિરોધ કરી રહ્યા છીએ અને એનો બહિષ્કાર કરીએ છીએ। પોલિયોની કામગીરી અમે હડતાલ કરવાના છીએ। બીજું કે 4 મહિનાથી આ બહેનોને ઇન્સેન્ટિવ અને વધારો ચૂકવાયા નથી। ત્યારે હમણાં જ શાળાઓ ખુલી છે, બાળકોની યુનિફોર્મ અને ફીસ ચૂકવવાની હોય છે। શાળાઓમાં બહેનોને બાળકો માટે પુસ્તકો ખરીદવાના હોય છે। આ બધું જ બહેનોને, ગરીબ બહેનોને ખૂબ નડતર થઈ રહી છે। બહેનોની હાલત બદતર થઈ રહી છે। આગામી સમયમાં નિરાકરણ નહીં આવે? અત્યારે અમે ફક્ત 3 દિવસની હડતાલ કરી રહ્યા છીએ। જો આગામી સમયમાં આ બહેનોને પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અમે પોતાની કામગીરીથી અળગા રહી અને હડતાલ કરીશું અને સરકાર સુધી, બહેરા કાનો સુધી અમારો અવાજ પહોંચાડવા માટે પ્રયત્ન કરીશું।